હેલો દોસ્તો, રિયા ફૂડ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારી સાથે કસૂરીની મેથી કઈ રીતે ઘરે બનાવી તેની રીત બતાવીશ। સૌથી પહેલાં મેથી લેવાની છે, એને ડાળખી સાથે આપણે પાન લેવાના છે। ખાલી પાન નથી લેવાના, ડાળખી સાથે પાન લેવાના। આ કસૂરી મેથી પંજાબીની અનેક ડીશ બનાવવામાં આ એનો ઉપયોગ થાય છે। એ સિવાય આ રીતે એના મેથી ડાળખી સાથે તોડી લેવાની છે। કસૂરી મેથી આપણે બટાકાની સૂકી ભાજી બનાવવી હોય, થેપલા બનાવવા હોય, પંજાબીઓની અનેક ડીશમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। આ રીતે એના પત્તા ડાળખી સાથે લેવાના છે। પછી એને વોશ કરી લેવાની છે। વોશ બરાબર કરવાની, જેથી તેની બધી જ માટી, કચરો, એની ગંદકી બરાબર દૂર થઈ જાય। એક નેપકિન લેવાનું, નેપકિન ઉપર આ રીતે બધી મેથી પાથરી દેવાની છે। પછી બીજો નેપકિન લઈ એની ઉપર પાથરી દેવાનો બીજા નેપકિનથી। આવી રીતે બરાબર વ્યવસ્થિત ગોઠવીને બીજા નેપકિનથી આ રીતે આપણે એને ક્લીન કરી દઈશું બરાબર। આવી રીતે દબાવીને એને કોરી કરી લેવાની છે મેથીને બરાબર, ક્યાં એનું પાણી રહી ના જાય। પછી હાથેથી ફરી મિક્સ કરવાની, જેથી ઉપર નીચે મેથી કરવાની, જેથી એનું ક્યાંય પાણી કોઈ બી મેથીના પત્તામાં રહી જાય નહીં। આ રીતે બરાબર કરવાની। પછી ફરીથી આપણે નેપકિન મૂકીશું, ફરીથી એને આ રીતે પ્રેસ કરીને બધી જ મેથીને કોરી કરી લેવી। પાછું ફરીથી આપણે એને ઉપર નીચે કરવાની, જેથી આપણને ખ્યાલ રહે કે ક્યાં મેથીના પાન ઉપર પાણી હોય તો આપણે એને સાફ કરી શકીએ। પછી આ રીતે નેપકિનથી દબાવીને પણ એનું પાણી નીકાળી લેવાનું, એટલે મીન્સ એનું કોરું કરી લેવાનું છે। આ રીતે બધી જ મેથી આ રીતે મિક્સ કરી કોરી કરી લેવી। પછી આપણે એને પંખા નીચે 5 મિનિટ માટે મૂકવાની છે, જેથી પ્રોપર કોરી થઈ જાય। આ રીતે થઈ ગયા પછી આ પંખા નીચે મૂકવાની છે 5 મિનિટ માટે, કોરી થઈ જશે। પછી એને ઓવનમાં મૂકીશું। આ રીતે ઓવનની ટ્રેમાં જ પાથરી દેવાની। ઓવનની ટ્રેમાં મૂકી દીધા પછી 200 ડિગ્રી પર માઇક્રોવેવ કરવાનું છે। 200 ડિગ્રી પર 5 મિનિટ માટે એને ઓવનમાં સેટ કરવાની છે, જેથી 5 મિનિટમાં જ ઓવનમાં આપણી કસૂરી મેથી તૈયાર થઈ જશે। જે આપણે 12 મહિના સુધી આપણે એને સ્ટોર કરી શકીશું, જે અનેક વાનગીઓમાં આપણે એનો ઉપયોગ કરી શકીશું। બહારથી મોંઘી કસૂરી મેથી લાવ્યા કરતાં ઘરે જ 5 મિનિટમાં આ રીતે આપણે એને ઘરે કસૂરી મેથી સારી રીતે બનાવી શકીશું। થઈ ગયા 5 મિનિટ થઈ ગયા પછી હાથથી ચેક કરીશું। પછી એને બહાર નીકાળીને ડીશમાં મૂકીને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। પછી આ રીતે કસૂરી મેથી આપણી તૈયાર થઈ જશે। હવે હું હાથેથી તમને ક્રશ કરીને પણ બતાવીશ કે કેવી કડક અને કેટલી સરસ આપણી કસૂરી મેથી તૈયાર થઈ ગઈ છે, જે આપણે ઘરે જ આપણે આ રીતે બનાવીને એને સ્ટોર કરી અનેક વાનગીઓમાં આપણે એનો ઉપયોગ કરી શકીશું। તમે પણ આ રીતે ઘરે આ વાનગી જરૂર ટ્રાય